કેમ છો બધા? તબિયત પાણી કેમ છે? આ વખતે ગરમી જરા વહેલી પડવા માંડી છે. મંચ પર વિરાજમાન ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન વિજયભાઈ, નીતિનભાઈ, શ્રી બાબુભાઈ બોખરિયા, શ્રી ગણપતભાઈ વસાવા, અને આજે સુમૂલ ડેરીના તત્વાવધાનમાં આપ સૌને મળવાનું સૌભાગ્ય મળ્યું છે. એના નિમિત્ત મારા યુવાન સાથી ભાઈ રાજુ પાઠક, મંચ પર બિરાજમાન સર્વ ધારાસભ્યશ્રીઓ, સાંસદ સદસ્યશ્રીઓ, સહકારી આગેવાનો અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા આદિવાસી ભાઈઓ અને બહેનો, આ વ્યારામાં મેં ચપ્પલ ઘસી નાખ્યા છે. સ્કૂટર પર આવતો ક્યારેક ખભા પર થેલો ભરાવીને બસમાં ઉતરીને ચાલતો ચાલતો જવું. અનેક વર્ષોથી આ વિસ્તારમાં ગરીબ આદિવાસી વચ્ચે રહીને સામાજિક કામ કરવાનું મને સંસ્કાર મળ્યા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આવ્યો, મુખ્યમંત્રી તરીકે પણ આવ્યો, પરંતુ મેં આ વિસ્તારમાં આવડો મોટો વિરાટ કાર્યક્રમ પહેલી વાર જોયો. મારી નજર જ્યાં પહોંચે માથા જ માથા દેખાય છે. આટલું વિરાટ દ્રશ્ય અને આવી ઉત્તમ ડિસિપ્લિન, આવી ઉત્તમ શિસ્ત આપ સૌને માથું નમાવીને નમન કરું છું. આપ સૌ તો અહીંયા મને આશીર્વાદ આપી રહ્યા છો, લાખોની સંખ્યામાં આવીને આશીર્વાદ આપી રહ્યા છો, પરંતુ હું અનુભવ કરું છું કે આ વિસ્તારના 11 લાખ, જેમાંથી અહીંયા એકે મોજૂદ નથી, એવા 11 લાખ પશુ એ પણ આજે આપણને આશીર્વાદ આપી રહ્યા છે. આજની આ મારી વેળા હું એ 11 લાખ પશુઓને સમર્પિત કરું છું. આજે પશુદાન દ્વારા પશુઓને ઉત્તમ આહાર, આનાથી મોટી સેવા કઈ હોઈ શકે? આનાથી મોટો જીવનનો સંતોષ કયો હોઈ શકે? સુમૂલે જે રીતે કાઠું કાઢ્યું છે અને સુમૂલ આજે
એની સ્વર્ણ જયંતિ ઉજવી રહ્યું છે. 50 વર્ષની એની યાત્રા એણે અહીંના આર્થિક જીવનને બદલી નાખ્યું છે. આ એ સુમૂલ છે જેની શરૂઆત દેશના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈએ કરી હતી. અને આજે મારું સૌભાગ્ય છે કે અવારનવાર આપની વચ્ચે આવતો રહ્યો છું. અને આજે જ્યારે સુમૂલ એક હરણફાળ ભરી રહ્યું છે, કન્ઝ્યુમર માર્કેટમાં, ફૂડ પ્રોસેસિંગમાં નવી ઊંચાઈઓ સર કરવાના સપના સાથે કદમ માંડી રહ્યું છે. સુમૂલને, આ સહકારી પ્રવૃત્તિને, એને જી જાનથી આગળ વધારનાર સૌ ખાતેદારોને, દૂધ મંડળીઓને અને વિશેષ કરીને પશુપાલનની ઉત્તમમાં ઉત્તમ કામગીરી કરનાર મારી આદિવાસી બહેનોને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું. આદિવાસી વિસ્તારનો વિકાસ કેવી રીતે થાય, આદિવાસીના જીવનમાં ક્વોલિટી ઓફ લાઈફમાં બદલાવ કેવી રીતે, એની પરંપરાગત જીવન પરંપરાઓનું રક્ષણ થાય, સાથે સાથે વિકાસના એના સપના સાકાર થાય, એની ઉત્તમ વ્યૂહરચના, ઉત્તમ રણનીતિ ઉમરગામથી અંબાજી સુધી સમગ્ર આદિવાસી પટ્ટામાં આપણે કરી બતાવી છે. અને દેશના વિદ્વાનો આજ નહીં તો કાલ સામાજિક આર્થિક પરિવર્તન જનભાગીદારીથી કેવી રીતે કરી શકાય છે, સંસ્કાર અને સહકારના જુગલબંધીથી કેવી રીતે કરી શકાય છે, એ ગુજરાતે કરી બતાવ્યું છે. આજે સુમૂલને, એના કરતા ધર્તાઓને અને ગયા 50 વર્ષમાં સુમૂલને અહીં પહોંચાડવામાં જેમણે જેમણે યોગદાન આપ્યું છે, અમારે માટે રાજકીય પક્ષાપક્ષી સહકારી પ્રવૃત્તિમાં પ્રવેશ નથી દેવી. એટલે 50 વર્ષમાં જેમણે જેમણે યોગદાન આપ્યું છે, અને આજે રાજુભાઈના નેતૃત્વમાં જે પ્રગતિ થઈ રહી છે, એ બધા જ અભિનંદનના અધિકારી છે. અનેક અનેક શુભકામનાઓ આપવા માટે આવ્યો. આજે મારે એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવી છે. આપણને ખબર છે કે જ્યારે દિલ્હીમાં અમારી સરકાર બની, હજુ તો અઠવાડિયું નહોતું થયું, વિજયના જે ફુલહાર હતા એ હજુ કરમાયા નહોતા. અને જેમને અમે ગમતા નહોતા એમને તો હજુ નથી ગમતા. એમણે કાંગા રોળ મચાવી દીધી હતી. દાળના ભાવ, દાળના ભાવ, દાળના ભાવ. ગરીબની દાળ ગઈ, ગરીબને દાળ ખાવા. બધું અમને વારસામાં મળ્યું હતું ભાઈ, પણ અમારા માથે પડ્યું. અને એ વખતે મેં દેશના લોકોને વિનંતી કરી હતી કે આપણે ખાસ કરીને જે તુવરની દાળ ખાઈએ છીએ, દુનિયામાં ખૂબ ઓછી જગ્યાએ તુવરની વાવેતર છે. દુનિયા આખામાંથી ખરીદીએ તો જોઈએ એટલું આપણને સમયસર મળે નહીં. અને ઘણીવાર મળે તો આપણે ત્યાં બહેનો કે આનો દાણો જરા આવો છે,
આ પાણીમાં ચડે છે, આ પાણીમાં નથી ચડતું, એટલે વળી પાછું બધું અટકી જાય. મેં દેશના કિસાનોને વિનંતી કરી હતી. હજુ તો નવો પ્રધાનમંત્રી બન્યો હતો. મેં દેશના કિસાનોને વિનંતી કરી હતી કે દેશના ગરીબને પ્રોટીન કઠોળમાંથી મળે છે. અડદ હોય, તુવર હોય, મગ હોય, ચણા હોય, એ ગરીબના માટે ખૂબ અનિવાર્ય છે. મેં દેશના કિસાનોને વિનંતી કરી હતી કે આપ બાકી જે પકવતા હોય પકવો, પણ વચ્ચે વચ્ચે થોડું કઠોળ પણ વાવો. મારે મારા દેશના કિસાનોની સામે આજે સર ઝુકાવવું છે, એમને નમન કરવા છે કે એક લાગણીને એમણે આદરપૂર્વક સ્વીકારી અને દેશમાં કઠોળનું વિક્રમ ઉત્પાદન કરી બતાવ્યું. અને આજે સરકારની બાલની ખાલ ઉતારવા વાળા લોકોના મોં મારા દેશના કિસાનોએ બંધ કરી દીધા. થાળીમાં સસ્તી દાળ મળતી થઈ ગઈ, ગરીબના પેટમાં સસ્તી દાળ જવા માંડી. ગયે વર્ષે વરસાદ મોડો થવાને કારણે ખેતીનું આખું ટાઈમ ટેબલ વિલંબિત થયું હતું અને પરિણામે કઠોળના ઉત્પાદનમાં પણ સમય ગયો. અને આપણે મિનિમમ સપોર્ટ પ્રાઇસથી, ટેકાના ભાવથી પહેલીવાર દેશમાં કઠોળ ખરીદવાનો નિર્ણય કર્યો. પરંતુ ખેડૂતોએ મારા ધ્યાનમાં મૂક્યું કે સાહેબ, આ ખરીદી 15મી તારીખે બંધ થવાની છે, હજુ થોડો અમને ટાઈમ જોઈએ, કારણ કે બધું ટાઈમ ટેબલ મોડું થયું છે. નાફેડ 15મી તારીખ સુધીમાં બંધ ના કરે, કંઈક કરી આપો. આજે હું દેશના અને ગુજરાતના ખેડૂતોને કહું છું કે સરકારે 1 સપ્તાહ ખરીદીનો સમય વધારી દીધો છે. હવે ખેડૂતોએ મૂંઝાવાની જરૂર નથી. આપનો પાક હજુ પણ તૈયાર થવામાં થોડો વિલંબ હોય, પહોંચાડવામાં વિલંબ હોય, તો આપને એનો લાભ મળશે, જેથી કરીને કઠોળની પેદાવાર કરનાર ખેડૂતોને કોઈ મૂંઝવણ નહીં થાય. અને એની ચિંતા કરવાની જવાબદારી સરકારની છે. એનો એક ફરીવાર વિશ્વાસ આ નિર્ણયથી આપણે પ્રતિપાદિત થશે. કારણ ગરીબના ઘરમાં એની થાળીમાં એને ઉત્તમ પ્રકારનું પ્રોટીન પ્રાપ્ત કરવા માટે કઠોળ ખાઈ શકે, એના માટે સરકારે આ બીડું ઉઠાવ્યું છે. મારા ખેડૂત ભાઈઓએ એ બીડું ઉપાડી લીધું છે અને સરકાર એને પુરસ્કૃત કરવા માટેની વાતને આગળ વધારવા માટે કૃતસંકલ્પ છે. ભાઈઓ બહેનો, આજે 958 કરોડ રૂપિયાની પાણીની યોજના આગળ ધપાવવાનો શિલાન્યાસ થયો છે. તમે જ્યારે એની ફિલ્મ બતાવતા હતા, તમે જોઈ હશે, એમાં કહ્યું છે કે આ પાણી નીચેથી ઉંચકીને 118 મીટર ઊંચાઈએ લઈ જવાશે અને ત્યાં પહોંચ્યા પછી ખેતરો સુધી નીચે પાછું આવશે. ઉપર જાય એટલે ભાઈ પાછું પહોંચાડવાનું સહેલું પડે. આપ વિચાર કરો છો, 50 માળ કરતા પણ વધારે ઊંચા મકાન પર પાણી પહોંચાડવાનું કામ, અને એ પણ સામાન્ય નહીં, પાઇપલાઇન એવડી મોટી કે જેમાં મારુતિ કાર ચાલી જાય. કેટલું મોટું વિરલ કામ છે. એટલા માટે 70 વર્ષ સુધી સરકારો જ્યારે ચાલતી હતી ભૂતકાળમાં, આજે પણ હું હિન્દુસ્તાનના ખૂણે ખૂણે જાઉં છું તો ગરીબ માનવી શું માંગણી કરે છે? ગુજરાતમાં દેવી માંગણી ના કરે, પણ બીજા રાજ્યોમાં શું માંગણી કરે કે સાહેબ અમારા ગામમાં જરા માટી કામ કરાવી દેજો ને. ગુજરાત વાળો મળે તો શું કે, મોદી સાહેબ બહુ થઈ ગયો, હવે પેવર રોડ જોઈએ. અમારા ઉચ્છલ નિઝરના આદિવાસીઓ મને મળવા આવતા કે સાહેબ
રોડ તો છે પણ આવો રોડ નહીં, હવે પેવર રોડ જોઈએ, 4 લાઇન જોઈએ. કારણ ગુજરાતે વિકાસના નવા મોડેલ સાથે જનમાનસને પણ તૈયાર કરેલું છે. આજે પણ હિન્દુસ્તાનના અનેક ભાગોમાં હેન્ડપંપ લગાવી દો તો ખૂબ મોટું કામ કર્યું છે. 3-3, 4-4 ચૂંટણીઓ જીતી જાઓ, એક હેન્ડપંપ લગાવો. અને અમારા વિજયભાઈ સપનું લે છે અમારે હેન્ડપંપથી ગુજરાતને મુક્ત કરી દેવું છે, પાઇપલાઇનથી પાણી પહોંચાડવું છે રસોડા સુધી. મારી બહેનને આમ ચકલી ચાલુ કરીને પાણી આવે એ કામ કરવાનું સપનું જોયું છે. એક આધુનિક હિન્દુસ્તાન બનાવવું હોય તો કેવી રીતે બનાવાય? વ્યક્તિના જીવનમાં બદલાવ કેવી રીતે લાવવો, એની આવશ્યકતાઓની પૂર્તિ કેવી રીતે થાય, એની દિશામાં કામ ઉપાડ્યું છે. આજે સુમૂલ પાસે આવ્યો છું ત્યારે એક ડેરી અને ખેડૂતોનું મળીને કેટલું મોટું આર્થિક રિવોલ્યુશન કરી શકાય છે આપ કલ્પના કરો. અને હું ઈચ્છું, અમારા રાજુ જરા પ્રયોગશીલ પણ છે એટલે તો કરશે પણ ખરા. હું કहीं જઈશ ત્યાં તો મને દિલ્હીમાં આવી જશે, સાહેબ કરી દીધું. ઝડપી કામ કરવાની ટેવ છે એની. માની લો કે 10 ગામ આપણે પકડીએ અને 10 ગામમાં ખેડૂતો એની ખેતરની વાડ પર સોલાર પેનલ લગાવે અને સૂર્ય ઉર્જા પેદા કરે, સૂરજમાંથી વીજળી, અને એ વીજળી પોતાને જરૂર એટલી વાપરે, વધારાની ગુજરાત સરકાર ખરીદે. તમે મને કહો કે સહકારી પ્રવૃત્તિથી જેમ દૂધ ઉત્પાદન થાય છે એવી જ રીતે સૂર્ય શક્તિ દ્વારા બીજ ઉત્પાદન થઈ શકે કે ન થઈ શકે? ખેડૂતોને વીજળીનું ભારણ બંધ થાય કે ન થાય? અને દેશને વિદેશોથી જે પેટ્રોલિયમ ચીજો લાવવી પડે છે એમાં ઘટાડો કરી શકાય કે ન કરી શકાય? દક્ષિણ ગુજરાતમાં પહાડો પણ છે, ઉત્તમ પ્રકારના કુદરતી જંગલી ફળફૂલ પણ છે, મધનું ઉત્પાદન, ઉત્તમ પ્રકારના મધનું ઉત્પાદન આપણા ખેડૂતો દૂધના ઉત્પાદન સાથે કરી શકે. બહેનોને મધ ઉત્પાદનની ટ્રેનિંગ મળે અને દૂધ લેવા માટે જે ગાડી જાય એ મધ પણ જોડે જોડે લેતી આવે, એનું પેકેજિંગ થાય, એનું બ્રાન્ડિંગ થાય અને દુનિયામાં સુમૂલનું મધ પણ કેવી રીતે વેચાતું થાય એમની અતિરિક્ત આવક થાય. 10-12 ગામડાઓનું ક્લસ્ટર, એ 10-12 ગામનું બધું ગોબર એક જગ્યાએ ભેગું થાય. જેમ દૂધ ભેગું થાય છે એમ ગોબર ભેગું થાય, છાણ ભેગું થાય, ગામનો કચરો ભેગો થાય, એમાંથી ગેસનું ઉત્પાદન થાય અને ગેસ આ 10 ગામના ઘરોમાં વાપરવા માટે આપવાની વ્યવસ્થા થાય અને એમાંથી પણ ઉપજ થાય. કોઓપરેટિવ ધોરણે એટલા બધા નવા પ્રોજેક્ટ આપણે લઈ શકીએ જેના કારણે સુમૂલ કેન્દ્રવર્તી રહીને અહીંના આખા જીવનને કેવી રીતે બદલી શકે એના પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા જોઈએ. અને જો સફળતા મળે તો પછી એને સ્કેલેબલ કરીને એનો વિસ્તાર કરવો જોઈએ. આપણે ગુજરાતમાં સિંચાઈના પાણી માટે પાણી સમિતિઓની બનાવવાની કલ્પના કરેલી છે. ખેડૂતોની પાણી સમિતિઓ હોય, સહકારી ધોરણે હોય, જરૂરત પૂરતું પાણી વપરાય, પાણીનો પૂરો હિસાબ રહે, પર ડ્રોપ મોર ક્રોપ, એક બૂંદ પાણીમાંથી વિપુલ માત્રામાં પાક પેદા થાય એવા સુવિચારિત આયોજનની તૈયારી આજથી કરીએ તો આ 958 કરોડ રૂપિયાના ખર્ચે જે પાણીની યોજના બની રહી છે, પીવાનું શુદ્ધ પાણી પણ મળે અને દૂર સુદૂર આપણે નાની ટેકરીઓ પર વાડી યોજના ચલાવીએ છીએ. સમગ્ર દેશમાં વાડી યોજના
એક આકર્ષણનું કેન્દ્ર બની છે. દક્ષિણ ગુજરાત એમાં સફળ થયું છે. એ વાડી યોજનાના પાક, એને ટપક સિંચાઈ, સ્પ્રિંકલર, એનો લાભ કેવી રીતે મળે? આપણા દક્ષિણ ગુજરાતમાં સુગરની ખેતી, શેરડીની ખેતી, એમાંથી શેરડીનું ઉત્પાદન. એક સમય હતો મબલક પાણીથી શેરડી પકવતા હતા, અને એ વખતે મેં શેરડીના કારખાના વાળાઓને બોલાયા, સહકારી મંડળીઓને બોલાવી, અને મેં કહ્યું કમ્પલસરી ખેડૂતોને તમે સ્પ્રિંકલરથી ખેતી કરવાનું શીખવાડો. આજે મને ખુશી છે કે ગુજરાતમાં જ્યાં શેરડીની ખેતી થાય છે, મોટા ભાગની જગ્યાએ ટપક સિંચાઈ દ્વારા ફુવારા પદ્ધતિથી ઓછામાં ઓછા પાણીથી શેરડી પકડવાની સફળતા મળી છે, અને એનો લાભ શેરડીના કારખાનાઓને પણ થવા માંડ્યો છે. સુગર કન્ટેન્ટ વધ્યું છે, શેરડીના સાંઠામાંથી રસ વધારે નીકળવા માંડ્યો છે, એ રસમાંથી વધારે પ્રમાણમાં ખાંડ નીકળવા માંડી છે. એક ક્રાંતિકારી પગલાં આ બધી જ પદ્ધતિઓ દ્વારા આપણે લઈ રહ્યા છીએ. મને વિશ્વાસ છે હજુ તો 10 વર્ષ પહેલા આ નાનકડો નવો જિલ્લો બનાવ્યો હતો આપણે. જોતામાં આ તાપી જિલ્લાએ પોતાની ઓળખાણ ઊભી કરી દીધી છે. ઉચ્છલ નિઝરના કેળા, મારો આદિવાસી ખેડૂત કેળા પકવતો થયો, અને આજે દુનિયાના બજારમાં ઉચ્છલ નિઝરના કેળા વેચાય એ સ્થિતિ ગુજરાતે પેદા કરી બતાવી છે. જેમ ઉત્પાદનની અંદર વિવિધતા આવી છે, એમ આપણું હવેનું બળ છે વેલ્યુ એડિશન, મૂલ્ય વૃદ્ધિ, ફૂડ પ્રોસેસિંગ, જેથી કરીને આપણો ગુજરાતનો ખેડૂત જે પ્રયોગશીલ છે, આદિવાસી ખેડૂત પણ પ્રયોગશીલ છે. એક જમાનો તો દાહોદ જિલ્લાનો ખેડૂત મકાઈથી આગળ કઈ કરી શકતો નહોતો. દાહોદ જિલ્લાના આદિવાસીઓ એવડી મોટી ક્રાંતિ કરી કે હવે ખેતર શબ્દ ભૂલી ગયા છે, ખેતરને ફૂલવાડી કહેતા થઈ ગયા છે. અને દાહોદ જિલ્લાના આદિવાસીએ પકવેલા ફૂલ મુંબઈમાં સવારે ભગવાનને ચડતા હોય છે. આ તાકાત ગુજરાતનો આદિવાસી કરી બતાવતો. ભાઈઓ બહેનો, ક્રાંતિ સહકારિતા આંદોલન દ્વારા, સંસ્કારિતાના આંદોલન દ્વારા, સામાજિક એકતાના બીડા ઉઠાવીને ગુજરાતે કરી બતાવી છે. આજના નવતર પ્રયાસને, ગુજરાત સરકારના પાણી માટેના અભિયાનને, સુમૂલના દૂધ માટેના અભિયાનને મારા તરફથી અનેક અભિનંદન આપું છું. પણ મારી ખેડૂતોને વિનંતી છે, આપણે ધ્યાન આપવું જોઈએ. આજે પણ આપણે ત્યાં માતાઓ બહેનો જ પશુપાલન સંભાળે છે, પુરુષોનું કોઈ યોગદાન હોતું નથી. એને ખબર નથી હોતી કે ગાયની શું હાલ છે, ભેંસની શું હાલ છે, ખબર નથી. બધું બહેનોના ભરોસે છોડી દીધું હોય છે. સહેજ ધ્યાન આપીએ, વૈજ્ઞાનિક ઢબે ધ્યાન આપીએ. આજે આપણા પશુ જેટલું દૂધ આપે છે, એના કરતાં એટલા જ પશુ ડબલ દૂધ કેવી રીતે આપે, એની માવજત કેવી રીતે થાય, એની કાળજી કેવી રીતે લેવાય, આના વૈજ્ઞાનિક પ્રયોગો થાય છે. સુમૂલે એમાં ઘણું કામ કર્યું છે. આપણે એને અપનાવીએ, આપણું પશુ બીમાર ન પડે એની કાળજી લઈએ. પશુની સંખ્યા વધારવા કરતાં પશુની દૂધ આપવાની ક્ષમતા વધે એવું પશુ ઉછેર કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું એ ભારતની આવશ્યકતા છે. અત્યારે દુનિયામાં જે પશુ દ્વારા દૂધ ઉત્પાદન થાય છે એની તુલનામાં આપણે ઘણા પાછળ છીએ. સમગ્ર દેશમાં જે દૂધ ઉત્પાદન પ્રતિ પશુ થાય છે એની તુલનામાં ગુજરાત ઘણું આગળ છે, પરંતુ ગુજરાત હજુ ઘણું આગળ જઈ શકે એ સ્થિતિમાં છે. અને તેથી હું આગ્રહ કરીશ, ગુજરાતની બધી ડેરીઓને મારો આગ્રહ છે, ગુજરાતના બધા પશુપાલકોનો મારો આગ્રહ છે, ગુજરાતના બધા ખેડૂતોને આગ્રહ છે કે આપણે આપણા પશુની દૂધ ઉત્પાદક ક્ષમતા કેવી રીતે વધારીએ, પર કેપિટા મિલ્ક પ્રોડક્શન કેવી રીતે વધે, અને જેટલા પ્રમાણમાં પર કેપિટા મિલ્ક પ્રોડક્શન વધશે એટલા પ્રમાણમાં પર કેપિટા મિલ્ક કન્ઝમ્પશન પણ વધશે. અને જ્યારે ગરીબનું બાળક પણ સસ્તામાં સસ્તું પૂરતું દૂધ પ્રાપ્ત કરશે
તો ન્યુટ્રિશનની જે ચિંતા સતાવે છે એમાંથી પણ આપણા ગરીબ બાળકોને આપણે બહાર લાવી શકીશું. આ ઉત્તમ કામમાં આપ મને સહકાર આપો એ જ અપેક્ષા સાથે ફરી એકવાર આ સ્વર્ણિમ જયંતિ પર્વે મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. આપની વચ્ચે આવવાનો અવસર મળ્યો, આટલી મોટી સંખ્યામાં આવીને આપે આશીર્વાદ આપ્યા, આદિવાસી માતાઓએ આશીર્વાદ આપ્યા. હું ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય. સાહેબ